ભરૂચ નર્મદાના 22,000 ખેડૂતોની જીવાદોરી સમાન ધારીખેડાની નર્મદા સુગર હવે દૈનિક 1.20 લાખ લીટર ઇથેનોલ ઉત્પાદન કરનારી રાજ્યની પ્રથમ નર્મદા સુગર બનશે. નર્મદા સુગર ધારીખેડાએ ખાંડ ઉત્પાદનની સાથે મોલાસીસ અને ઇથેનોલનું ઉત્પાદન શરૂ કર્યું છે. દૈનિક 60,000 લીટરના બે પ્લાન્ટ મળી કુલ 1.20 લાખ લીટર ઇથેનોલનો ઉપયોગ થશે કે જ્યારે આ ઇથેનોલ સરકારી 3 ઓઇલ કંપનીને આપવામાં આવતા આવકનો સીધો ફાયદો ખેડૂતોને થશે. તેનાથી ખેડૂતોમાં આનંદની લાગણી પ્રવર્તી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખાંડ ઉત્પાદન કરતા ઉત્પાદકોની શેરડીમાંથી ખાંડના ઉત્પાદન સાથે મોલાસીસનું ઉત્પાદન કરવા અનુરોધ કર્યો હતો કે જેના આધારે નર્મદા જિલ્લામાં આવેલી નર્મદા સુગર ફેક્ટરી દ્વારા શેરડીના ક્રશિંગ કરી તેના મોલાસીસમાંથી ઇથેનોલ બનાવવામાં આવી રહ્યું છે અને કેન્દ્ર સરકાર દ્વારા ઉત્પાદન થતા ઇથેનોલને સીધા સરકારી ઓઇલ કંપનીઓ ખરીદી રહી છે. નર્મદા સુગરના ચેરમેન ઘનશ્યામ પટેલ છેલ્લા 35 વર્ષથી નર્મદા સુગરના વહીવટ ચલાવે છે. એકદમ પારદર્શક વહીવટ અને ઓનલાઈન વહીવટ કરવામાં આવી રહ્યો છે. સ્થિરતા સ્થિર વહીવટમાં તેઓ માને છે અને આ ડિસ્ટિલરી ઓર્ગેનિક ખાતર સહિતના પ્લાન્ટ ઘનશ્યામભાઈની સુંદર વહીવટનો ફાળો છે કે જેના થકી ખેડૂતોને લાભ થઈ રહ્યો છે. નર્મદા સુગરના મોલાસીસથી ઇથેનોલ બનાવવામાં આવી રહ્યું છે. અત્યાર સુધી રોજના 60,000 લીટર ઉત્પાદન કરવામાં આવી રહ્યું છે કે જ્યારે બીજો 60,000 લીટરનો પ્લાન્ટ તૈયાર છે કે આગામી દિવસોમાં ચાલુ થશે. એટલે કે 1.20 લાખ લીટર ઇથેનોલ એક દિવસમાં ઉત્પાદન કરનારી રાજ્યની નર્મદા સુગર બનશે. આ ઇથેનોલ સરકારી 3 ઓઇલ કંપનીને આપવામાં આવી રહ્યું છે અને સરકારે પોતે ખરીદી 21 દિવસમાં પેમેન્ટ કરી રહ્યા છે કે જેનાથી ભરૂચ નર્મદા જિલ્લાના 6 તાલુકાના 22,000 ખેડૂતોને લાભ મળી રહ્યો છે. આદરણીય AR પટેલ સાહેબે ઇથેનોલ પ્રોજેક્ટની મુલાકાત લીધી છે. સેન્ટ્રલ ગવર્મેન્ટે ઇથેનોલ પ્રોજેક્ટ માટે ખૂબ જ પ્રોત્સાહન સુગર ફેક્ટરીઓને આપેલું છે. તેનો પૂરેપૂરો લાભ આપણે લઈ રહ્યા છીએ. આપણો જૂનો પ્લાન્ટ 60,000 લીટરનો પર ડે ઇથેનોલનું પ્રોડક્શન થાય છે. એની સાથે સાથે મોડિફિકેશન અને એક્સપાન્શન કરીને બીજો 60,000 લીટરનો ઇથેનોલ પ્રોજેક્ટનું કામમાં પૂર્ણ થયું છે. મે મહિનાથી એનું પણ ઉત્પાદન શરૂ થશે. એટલે ટોટલ આ સંસ્થા 1,20,000 લીટર દરરોજનું ઇથેનોલનું પ્રોડક્શન કરશે અને સરકારના માર્ગદર્શન મુજબ આપણે જે સરકારની 3 કંપનીઓ છે BPCL, IPCL, ઓઇલ કંપનીઓ છે તેને અમે સરકારે એના ભાવ પણ નક્કી કરી આપ્યા છે. તો 20% સુધીનો ઇથેનોલ બ્લેન્ડિંગ કરીશું. એટલે આપણે આપણું ઉત્પાદન થયેલો ઇથેનોલ આપણે સરકારને આપીશું અને સરકારે એક સરસ માર્કેટિંગનું આયોજન કરેલ છે કે આ ઇથેનોલ માર્કેટ ઓપન માર્કેટના ન વેચતા સરકારે પોતે જ ખરીદે અને 21 દિવસમાં પેમેન્ટ આપે, જેનાથી આપણા સભાસદોને આ સંસ્થાને ખૂબ મોટો ફાયદો થવાનો છે. જે આર્થિક પરિસ્થિતિ સંકળાયેલી હતી સંસ્થાઓની તે દૂર થશે. લિક્વિડેશનના પ્રોબ્લેમો દૂર થશે. નાણાકીય તરલતા ખૂબ સારી મળી રહેશે. એટલે આ સંસ્થા સેન્ટ્રલ ગવર્મેન્ટ ખૂબ મદદરૂપ થઈ રહી છે અને માં નર્મદાથી આ સંસ્થાના આ 2 જિલ્લાઓના ખેડૂતોને 6 તાલુકાના ખેડૂતોને 22,000 ખેડૂતોને આર્થિક રીતે પોષણક્ષમ કેમ બને, સક્ષમ કેમ બને તે દિશામાં માનનીય ચેરમેન સાહેબ અને એમની ટીમ અને અમે એમના માર્ગદર્શન હેઠળ કામ કરી રહ્યા છે. જ્યોતિ જગતાપ સાથે સેન 24 ન્યૂઝ રાજપીપળા. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.